તો સેવા જોહાર, જય આદિવાસી મિત્રો. તો મિત્રો વીએસવી વિક્કુ મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજે હું આવી ગયો છું મારા ગામના બાળકો માટે એમને ભણવા માટેના સાધનો આપવા માટે. તો તમને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય આદિવાસી. બધા કેટલા ભણો? પાંચમા, છઠ્ઠામાં? ભણીએ શું કરવા માટે? આગળ વધીએ આપણે. ભણીને શું કરવાનું? આપણે ભણવાનું કેમ ખબર તમને? હા, શું કરવા માટે? આપણી માટે. જો એક વાત કરું, આપણે રોજ સવારે વહેલા ઉઠીએ તો શું કરીએ? પહેલું આપણે રોજ સવારે વહેલા ઉઠીએ એટલે આપણે શું જોઈએ છે? આપણે રોજ સવારે આપણે જલ્દી ઉઠીએ તો આપણે કોની સાથે બેસીએ? દાદા દાદી, મમ્મી પપ્પા. તો તમને ખબર છે કે આપણા મમ્મી પપ્પા આપણી માટે રોજ શું કરે છે? શું કરે? ખાવા પીવા તો બનાવે, પણ એ લોકો રોજ કઈ જગ્યા જાય? બીજા કેટલા કામ પર, કડિયા કામ પર જાય ને? કડિયા કામ કરે. તો આપણે એકવાર વિચાર કરીએ કે આપણા મમ્મી પપ્પા હે ને, આપણે કડિયા કામ પર જઈએ તો ખબર પેલી સિમેન્ટ બધું લાગે, ચામડી બામડી ઉપડી જાય, ખબર ને? તો આપણા મમ્મી પપ્પા આપણા માટે કેટલી મહેનત કરે. રોજ સવારે ઉઠીને ખેતી કરવા જાય, રોજ સવારે ઉઠીને કામ પર જવાનું, રોજ સવારે ઉઠીને ખેતરમાં જવાનું, મજૂરી કરવાની. તો આ કેટલા વર્ષથી આપણા મમ્મી પપ્પા આપણા માટે આપણે આટલા બધા મોટા કરી દીધા આપણને. તો આપણે કોના માટે બનવું જોઈએ? આપણને ખબર છે કે આપણે કોણ? આદિવાસી એટલે કોણ? આદિવાસી એટલે આ ધરતી, આ જ્યારે પૃથ્વીની રચના થઈ ત્યારે આ ધરતી પર સૌપ્રથમ વસનારો માણસ એ આપણા પુરખાઓ, આપણા ઇતિહાસ અહીંયા મૂકીને ગયેલા છે, બરાબર? છતાંય આપણો સમાજ એ આપણા ખાલી આપણે ગુજરાત કહીએ ને, ગુજરાત તો ખાલી ગુજરાતમાં નહીં આપણો સમાજ. આપણો સમાજ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ હે ને, બધી જગ્યાએ આપણો આદિવાસી સમાજ વસેલો છે, બરાબર? એમ છતાં આપણો સમાજ જ કેમ પાછળ? આપણો સમાજ આટલો મોટો, સૌથી મોટો ઇન્ડિયામાં સૌથી બમણો સમાજ આપણો છે. આપણે બને ગણીએ ત્યારે આપણે બધા છે. આપણે કોઈ ડોક્ટર બને, કોઈ કલેક્ટર બને, કોઈ પીઆઈ બને, કોઈ ડીવાયએસપી બને, તો આપણો સમાજ કેટલો મજબૂત થઈ જાય? બધા નોકરી કરતા થઈ જાય. હા, કેટલો મજબૂત થઈ જાય. કોઈ મોટો બિઝનેસમેન બની જાય, હે ને? આપણે બધા રોજ આપણે મમ્મી પપ્પાને પૂછ્યું કોઈ દિવસ કે તમે આખો દિવસ શું કર્યું? કોઈ દિવસ નહીં પૂછ્યું ને. આપણે આવ્યા એટલે ડોક્ટર ફેંકું ને બાર, હે ને? તો કોઈ દિવસ આપણા મમ્મી પપ્પાને આપણે પૂછ્યું? એ લોકો કેટલી મહેનત કરે આપણા માટે, કેટલી મહેનત. હા, ખેતરમાં જવાનું, કામ કરવાનું. આપણે એક દિવસ ખેતર ગયા ને તો રાતે પગ દુખે, આ કાકતી હાથ બાદ છે ને છોલાઈ જાય, દાંતેલી આખો દિવસમાં ને ચાંદીઓ પડી જાય, ખબર ને? આમ જોજો તમે કઈ જઈને મમ્મી પપ્પાના હાથે એમ કરીને આ રીતના જોજો, એમ કહીને રોજ જ જોવાનું તમારે. કામ પર કર્યા, કામ કરીને આવે રોજ જ એટલે હાથ જોવાના. એ લોકો આખો દિવસ થાકેલા, તેમ છતાં એ લોકો ઘેર આવીને આપણા માટે જમવાનું બનાવે ને? આપણા માટે બનાવે જમવાનું. તો આપણે રોજ જ આ નિર્ણય લઈએ કે આપણે રોજ જ વાંચવા બેસવાનું. શું કરવાનું? એ લોકો આપણા માટે રોજ જ કામ પર જાય, તો આપણે એક વખત એમના માટે રોજ જ 1 કલાક વાંચવા બેસવાનું. કેટલા કલાક? 1 કલાક હોમવર્ક કરવાનું. કેટલા કલાક? શું કરું તમને ખબર છે? શું કરું? ખાલી ઇન્સ્ટાગ્રામની અંદર રીલ્સ ને વિડીયો બનાવું. એની સિવાય પણ બીજું બધું કરું. બીકોમ, ટીવાય કરું છું. ગમે તેને નપાસ થાવ તો પાછો બેસી જાઉં. શું કરું? મારી મમ્મીને જોઉં રોજ જ. મારી મમ્મી મારી માટે આટલું બધું કરે તો નપાસ થઈ જાય ને પાછો બેસી જાઉં ભણવામાં. બસ ખાલી મારે ભણવું જ છે. શું કરું? મારે ભણી કરીને મારી મમ્મીને બી આગળ વધારવું.
મારા ઘરનું નામ રોશન કરું. થાય ને? હું આટલો મોટો થઈ ગયો તે બી આટલું બધું ભણું. બરાબર? તો પછી આપણે વટથી બોલ્યા ને જય જોહાર. તારા આવે સમાજનો પેલો નંબર. તમે લોકો ભણો તારા આવે ને? મારો તો નહીં આવ્યો કેમ કે હું રોજ ફર્યા કરું એટલે મારો નંબર નહીં આવે. હે ને? તો તમે લોકો લાવો નંબર. જો તમે જઈ લગી ભણો અહીં રાજને અક્ષય પાસે જઈ લગી તમારે સિલેટની જરૂર પડે, દફતરની જરૂર પડે, ચોપડાની જરૂર પડે, કોઈ બી વસ્તુની જરૂર પડે આ લોકોને કહી દેવાનું. જો આજે તમારા માટે મોટું બોર્ડ, હવે તમે નીચે બેન ભણતા હતા રોજ આટલું મોટું બોર્ડ આવી ગયું, રોજ જ તમારે લખાણ તમારે અંદર વાંચવાનું. બરાબર? રોજ જ ઘડિયા યાદ કરો. 1 થી 10 લગીના ઘડિયા નહીં, 1 થી 50 લગીના ઘડિયા યાદ કરો. કોઈ જે દર આપણે ઢીલા પડી ગયા ને ત્યારે એક જ વસ્તુ યાદ રાખવાનું કે આપણી મમ્મી પપ્પા આપણી માટે કઈ જાય કઈ જાય એ લોકો આપણી માટે રોજ ઉઠીને ખેતર જાય તો હું રોજ ઉઠીને મારી મમ્મી માટે મારા પપ્પા માટે વાંચીશ. વાંચે ને? વાંચે ને તમે લોકો? બરાબર? તમને કોઈ બી જરૂર પડે XYZ દફતરની તમારી પાસે તમારા મમ્મી પપ્પા પાસે બહુ જ પરિસ્થિતિ ખરાબ થઈ જાય તો તમારી પાસે કશું જ નહીં આ રાજના લોકોને કહેવાનું હું તમને બધું જ આપી દઈશ. પણ રોજ જ ભણવા આવવાનું. હું એક દિવસ રજા નહીં પાડવાની. નહીં પાડવાનું રજા તમે લોકો? એક દિવસ રજા નહીં પાડતા. હા ને? બરાબર? હું મહિના મેં ગમે ત્યારે આવીશ ખરો. જ્યારે દયાત્રે આવીશું ત્યારે પાછું અહીં આવીશ તમને જોવા. તમે પાસે વહેલા આવી જવાનું ટાઈમસર. હે ને? આપણો પાયો કહેવાય. આપણને એકડો બગડો તગડો નહીં આવડે તો આપણે હાઈસ્કૂલમાં બેહાડ દે. મજબૂત ગણિત આવે. હે ને? બધું બહુ આવે પછી હાઈસ્કૂલમાં છે આપણે અહીંયા જ નહીં આવતા. હાઈસ્કૂલમાં આપણને શું આવે? આવડે કશું નહીં આવડે? તો પહેલા આપણે ભણી લઈએ 8મા ધોરણ લગી. રોજ જ આવી ગયો તો રોજ જ મમ્મી પપ્પાને યાદ કરવાના. શું કહેવાનું ખાલી કે મમ્મી પપ્પા આપણા માટે શું કરે? આપણે શું કરવાનું મમ્મી પપ્પા માટે? રોજ જ વાંચવાનું. વાંચે ને બધા? વાંચ્યા પછી બની ગણી ગયા પછી આપણે ગમે બી બની ગયા પણ આપણે આપણો સમાજ નહીં છોડવાનો. હું આપણો સમાજ બહુ લાચાર છે. બરાબર ને? આપણે જોઈને આપણા સમાજની પરિસ્થિતિ કેવી છે હમણાં? કેટલી ખરાબ પરિસ્થિતિ આપણા સમાજની. બિચારા રોજ કામ પર જાય આપણા સમાજને બી આપણે સપોર્ટ કરવાનો. મોટા થઈ ગયા તો કર્યા ને? હમણાં 2 કિલોમીટર તમે બી મોટા થઈને કરવાના ને સપોર્ટ. હા? આપણા ઘરને બી સપોર્ટ કરવાનો. ઘરની પરિસ્થિતિ જોવાની. હે ને? ઘરના પૈસા વાપરે એ પહેલા 2-5 વર્ષ વિચારવાનું. આપતા નહીં પાડવાની. મારે સાયકલ જોવે પણ આ જોવે બધું મોબાઈલ જોવે. અમને 8મા લગી મોબાઈલને ભૂલી જાઓ. મોબાઈલ જેવી કોઈ દુનિયા જ નહીં. જો આપણે મોબાઈલને ભૂલી જઈશું તો જ આપણે ભણવા કરવામાં શક્તિશાળી બનવું. શું કેવું? હા બધું લાવ્યા કરી છે ને પસ્તામે અન્ની માનવાની. તમારે જે જોવે ને તે બધું આપીશ મેં. હા ને? તો તમે અન્ની માનતા પાછા. કેટલા મોર બેટા તું? 5મા. તો જય જોહાર, જય આદિવાસી મિત્રો. હમણાં હાલ અમારા ગામમાં જેટલા પણ નાના નાના અમારા બાળકો છે, અમારા ગામના આ બધા તાળાઓ છે એ હમણાં વ્યવસ્થિત શિક્ષણ લઈ રહ્યા છે. એમાં જે રાજ અને અક્ષય જે આપણા સમાજના જે પણ છોકરાઓએ એજ્યુકેશન લીધું છે એ લોકો અમને હમણાં શિક્ષણ આપી રહ્યા છે. પણ મિત્રો આમની સિવાય પણ આપણા આદિવાસી સમાજમાં ઘણા બધા છોકરાઓ એવા છે જે મા બાપ વગરના છે. એમના માટે 9 ઓગસ્ટ પછી એક સૌથી મોટું શ્રેષ્ઠ સંકુલ ખોલી રહ્યો છું અને સંકુલમાં
જે પણ મા બાપ વગરના છોકરાઓ છે તેમને હું ભણાવીશ અને મારી સાથે જ રહીને મારા સમાજના જે અપંગ, દિવ્યાંગ અને જે જરૂરિયાતમંદ છે એમના ઘર પણ બનાવીશ. પણ આપણા સમાજમાં આપણે સૌ જાણીએ છીએ કે આપણા સમાજને શિક્ષણની બહુ જરૂર છે. તો મિત્રો, આપણા સમાજના જે પણ મા બાપ વગરના છોકરાઓ છે એમને હું મારા સંકુલમાં ભણાવીશ અને આપણા સમાજના જેટલા પણ જે જરૂરિયાતમંદ લોકો છે એમના માટે અમે હર હંમેશ મદદમાં ઉભા રહીશું. જય જોહાર.